કોર્પોરેટર તોડકાંડ કેસમાં ગેરકાયદે બાંધકામ અંગેની અરજીઓ સામે આવી છે। પહેલા અરજી કરી બાદમાં અરજી પરત ખેંચવાની પૂર્વ કોર્પોરેટર તરીકેના લેટર ઉપર અરજીઓ પણ કરાઈ હતી। સંદેશ ન્યૂઝ પાસે અરજી પરત ખેંચ્યાની વિગતો પણ સામે આવી છે। તો રાજકોટમાં અરજીપત્ર 65 ઉપર ભાજપના પૂર્વ નગરસેવકના તોડકાંડનો જે મામલો છે હવે ખુલ્લો પડી ગયો છે। ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ સામે આવી ગઈ છે। સંદેશ ન્યૂઝ પાસે અરજીની કોપી તમે જોઈ રહ્યા છો, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અરજી કરવામાં આવી હતી અને બાદમાં અરજીઓને પાછી પણ ખેંચી લેવામાં આવી। પૂર્વ કોર્પોરેટર તરીકેના લેટર ઉપર આ અરજીઓ લગાવવામાં આવી હતી, કરવામાં આવી હતી। સંદેશ ન્યૂઝ પાસે આ અરજીની કોપી તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં પૂર્વ કોર્પોરેટરે તોડકાંડ કરવા માટે અરજીઓ કરી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની લાઈવ અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। મયુર, નગરસેવકના તોડકાંડનો આખો મામલો છે હવે ખુલ્લો પડી ગયો છે। સંદેશ ન્યૂઝ પાસે આ સ્પષ્ટ કોપી છે જે સામે આવી છે, જેમાં આખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિગતનો। બિલકુલ ભાવિની, રાજકોટના ભાજપના પૂર્વ નગરસેવક અનિલ મકવાણા છે તેના તોડકાંડનો આખો ખુલાસો થયો છે। એક બે નહીં પરંતુ આવા 1 ડઝન કરતા વધુ ગેરકાયદે બાંધકામો છે કે તેને લઈને અનિલ મકવાણા દ્વારા અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે કોઈ પણ બાંધકામ કરનારા છે તેમની સાથે વહીવટ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ અરજીઓ પાછી ખેંચી લેવામાં આવે છે। અરજી પાછી ખેંચતા હોય એ પ્રકારની અનેક અરજીઓ છે એ સામે આવી છે। એટલું જ નહીં પરંતુ અનિલ મકવાણાએ કરેલી લગભગ 15 જેટલી અરજીઓ છે તેનો ખુલાસો થયો છે। અનિલ મકવાણાએ ગત સપ્તાહે જ અહીંયા સર્કિટ હાઉસ છે તેની અંદર મીટિંગ ગોઠવી હતી અને ત્યારબાદ જે વ્યક્તિનું ગેરકાયદે બાંધકામ હતું તેની સાથે તેને સોદો કર્યો હતો। 3 લાખથી શરૂ થયેલી વાતચીત છે 60,000 સુધી પહોંચી હતી, પરંતુ જે બાંધકામ કરનાર દિલીપભાઈ છે તેમને અનિલ મકવાણાનો વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ગઈકાલે પણ ભોગ બનનાર વ્યક્તિ છે તેમનું કહેવું હતું કે અનિલ મકવાણાએ અનેક ફોન કર્યા હતા, તેમને પાસેથી પૈસાની માગણી કરી હતી। એટલું જ નહીં પરંતુ છેલ્લે જ્યારે ભલામણની વાત આવી ત્યારે તે સમૂહ લગ્ન સહિતના જે સામાજિક કાર્યક્રમો છે તેની અંદર દાન આપવાની વાત પણ તેઓ કરતા હતા। અગાઉ પણ અનિલ મકવાણાની સામે આ જ પ્રકારની ફરિયાદો આવી હતી અને ત્યારબાદ તેમને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા। ગઈકાલે પણ આખું પ્રકરણ સામે આવ્યા બાદ અનિલ મકવાણા છે તેનો ચહેરો બેનકાબ થયો હતો અને ત્યારબાદ પગલાં લેવાની વાત છે તે બીજેપી શહેર ભાજપ દ્વારા કરવામાં આવી છે। આભાર માહિતી માટે। તો અનિલ મકવાણા જે હવે ખુલ્લા પડી ગયા છે, અત્યાર સુધીમાં અનેક જગ્યાએ એમણે વહીવટ કર્યા છે, લેટર પેડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, સ્પષ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે।